નથી, સમસ્ત સમાજની વાત છે. તો આવો મારી સાથે જોઈએ સ્વપ્નના સમાજ વિશે. આપણે સૌ મા ઉમિયાના સંતાન છીએ, જે સમગ્ર માનવ સમુદાય માટે શક્તિનો સ્ત્રોત છે. મા ઉમિયાની વાત આવે એટલે ઉજ્જવળ, વ્યસનમુક્ત, દાની, જ્ઞાની અને ધર્મપ્રેમી સમાજની કલ્પના સામે આવે. અને આવા ઉજ્જવળ સંતાનોથી નિર્માણ પામેલ સમાજ, અને એમાં પણ કચ્છ કરવા પાટીદારના સંતાનોથી નિર્માણ પામેલ સમાજ એટલે કહેવું શું? સ્વપ્નની વાત આવે ત્યારે હકારાત્મક વિચારધારા સામે આવે અને કલ્પી પણ જોઈએ. ભવિષ્યમાં સારા પરિણામ અને ફળની આશા હોય તો જરૂર છે સુધારા અને પરિવર્તનની, અને તે માટે જરૂર છે ધીરજ, વાણીની નિર્મળતા, શાંતિ અને બુદ્ધિ. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश ये है कि सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो आपके सीने में हो कहीं भी आग, लेकिन जलनी चाहिए. स्वप्नની વાત કરવી તે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય સાથે રાખવા પડે. ભૂતકાળની વાત કરું તો આપણે સમાજના વડીલો કે જેઓ ધર્મને સાથે રાખી ખંડ અને નિષ્ઠાપૂર્વક જે સમાજના બંધારણ અને નિયમ બનાયા તેને લાખ લાખ વંદન છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા પૂર્વજો ખાંડના માત્ર 2 કોથળા સામાનમાં લઈ આવી અને સમાજનો એવો ઘડતર અને સંસ્કાર આપ્યા કે જ્યારે કચ્છી સમાજની વાત આવે ત્યારે મદદ માટે દોડી આવતો અન્ય સમાજ દાદ માંગીને કેવું ઘડતર. વર્તમાનની વાત કરતા મને બહુ દુઃખ થાય છે, કારણ કે કુવામાં પાણી હતું તેનાથી વધુ વાવેતર થયું અને દેખાદેખી અને લોભે આપણા સમાજની એકતા, પ્રતિષ્ઠા, સંપ ને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડી છે. આમાં ઘણું બધું સમજવા જેવું છે. ભવિષ્યની વાત કરું તો હવે મારા સ્વપ્નના સમાજની વાત. ભૂતકાળ અને વર્તમાનની કેટલીક સારી બાબતોને સામે રાખી અને આપણે જોઈએ મારા સ્વપ્નના સમાજ વિશે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે સુંદર સમાજની રચના માટે સ્વસ્વરૂપ અને આત્મજ્ઞાનની ઓળખાણ હોય તેવા ની વાત કરી છે. તો હું ઈચ્છું છું કે એવા યુવાન ભાઈઓ, બહેનો, માતાઓ આગળ આવે. आत्मगौरव का बोध हो, फिर से अध्यात्म का अध्ययन हो, समाज में स्वच्छ युवा विचारधारा हो. विविध धार्मिक संप्रदाय થી બનતો સમાજ એકત્રિત થવો જોઈએ. ધર્મ ક્યારે લડવા ઝઘડવાની વાત નથી કરતો, પણ કેટલાક પોતાના અમમને સંતોષવા અને સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવવા માટે બોળી પ્રજાને રવાડે ચડાવતા હોય છે. તો આવાને સમજી અને સાઈડ કરવાની જરૂર છે. કેટલું કમાવું તે આપણી મહેનત અને ઈશ્વર કૃપા અધીન છે, પણ વધુમાં વધુ ખર્ચમાં કાપ કરી અને કેટલું બચાવવું તે આપણા હાથની વાત છે. અને તે માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કોરોના કાળની પરિસ્થિતિ. શું આપણે આ મુજબ જીવન ન જીવી શકીએ? વિચારજો જરૂર. આજના યુવકને કહીશ કે વ્યસન મુક્ત રહે અને યુવતીઓ માટે ફેશન મુક્ત રહે. સમાજના જે નિવૃત્ત લોકો છે તે વધુમાં વધુ મૌન, એકાંત અને ઉપવાસનું શરણ લે. સમાજમાં જે પ્રવૃત્તિમય લોકો છે તેઓ ગીતામાં બતાવે 4 યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, જ્ઞાન યજ્ઞનો સહારો લે અને સમાજનું જતન કરે. સમાજ સંપૂર્ણ સાક્ષર બને અને તે માટે શ્રેષ્ઠ પુસ્તકોનું વાંચન કરે. સમાજમાં ક્યાંય ગરીબી ન રહે, કે અન્યાય, અસમાનતા કે કોઈ ધર્માંતરણ કે ધર્મોના ઝઘડા ન હોય, એવું નામો નિશાન ના હોય. સમાજના યુવાનો એકતા, સંપ, પ્રતિષ્ઠા માટે સંવાદ કરે અને શોધે સમાજનું હિત ક્યાં છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાને પુનઃસ્થાપિત કરે. મારો સમાજ પારદર્શક બને, ક્યારેય ચર્ચાસ્પદ ન બને. આપણો સમાજ હંમેશા સુવ્યવસ્થિતતા માટે જાણીતો છે, ત્યારે અવ્યવસ્થાનો ભોગ ન બને. સમાજમાં સૌ કોઈ સ્વસ્થ રહે તે માટે સ્વાસ્થ્ય સંબંધી કાર્યક્રમનું આયોજન થાય, નિદાન કેમ્પ યોજાય અને તેનો સૌ કોઈ લાભ લે અને પહેલું સુખ જાતે ન રહે તે સૂત્રને સાર્થક કરે. સમાજનો દરેક કુટુંબ ગતિશીલ બને, જ્ઞાન અને વિજ્ઞાન બંને પાસાનો સ્વીકાર કરે, પૂર્વગ્રહ દૂર થાય, વાસ્તવિકતાનો સ્વીકાર થાય અને લોકશાહી પરંપરાનું જતન અને જાળવણી થાય. સમાજના જે આગેવાનો છે તે મામકા પાંડવા શૈલીઓની ભાવના છોડી અને વિદુરજીએ બતાવેલી સમગ્ર સમદ્રષ્ટિની ભાવના અપનાવે અને સમાજનું જતન કરે. માણસના પડછાયા જ્યારે લાંબા દેખાય છે ત્યારે સમજવું કે સૂર્યાસ્તનો સમય આવી ગયો છે. ત્યારે ચાણક્યજીએ બતાવેલ માર્ગ મુજબ સમાજમાં કેટલાક કડક નિયમ લેવાય. સંગઠન બને. સંગઠન એટલે શું? લડો ને તો લખો ને તો બોલો. અને આ બંને ના કરી શકો તો જે લખે છે, જે બોલે છે તેને સંયોગ કરો, અને સંયોગ પણ ના કરી શકો તો તમે કોઈના મનોબળને ન તોડો, કારણ કે એ પણ સૌથી મોટું સામાજિક કાર્ય છે. સમાજનો યુવાન
ગતિશીલ છે, રાજકારણમાં રસ લે છે, સક્રિય રૂપે ભાગ લે છે, પણ ગુમરાહ ના થાય તે માટે સાવચેતી ભર્યા પગલાં લે અને સ્વયંનું તથા સમાજનું રક્ષણ કરે, સમાજનું રક્ષણ કરે. અને જ્યારે પશુ પંખી કે પ્રાણી પોતાના ટોળાથી જુદું થઈ જાય છે તે સુરક્ષિત નથી રહી શકતું. તે માણસ સમાજનો નાગરિક આ સમાજમાંથી દૂર થઈ જાય છે તો તેને ખરા સમય છત્રછાયા કે ઢાલ નથી મળતા. સમાજના દરેક બાળક જે આપણા ગર્ભાવસ્થા દરમિયાન જ સંસ્કાર અને સંસ્કૃતિનું જતન થાય. મારા સમાજમાં તેજસ્વી તાલાનું સન્માન થાય છે, સ્ટેશનરી વિતરણ થાય છે, પણ સ્વપ્ન એવું છે કે સમાજમાં એવું શિક્ષણ ખંડ બને કે જેમાં એક બાળકને ભણવું છે પણ માતા પિતા આર્થિક રીતે સક્ષમ નથી તો આ ખંડમાંથી અમુક રકમ ઓછા વયસે દરેક એને આપવામાં આવે અને બાળક જ્યારે ભણી લે ત્યારે રકમ સમાજમાં ખંડમાં જમા કરાવી તેની ગોઠવણ થાય તેવું મારું સ્વપ્ન છે. અને સાક્ષરતાનું પ્રમાણ વધે, સમાજમાં સર્વને સરખા ન્યાય અને અધિકાર મળે, સૌ મનથી વચનથી કર્મથી અને સ્વતંત્ર બને, સ્વતંત્ર બને, સ્વતંત્ર બને. हो गई है फिर पढ़ाई अब पिघलनी चाहिए, हो गई है फिर पढ़ाई अब पिघलनी चाहिए, हिमालय से तो गंगा अब निकलनी चाहिए, अब निकलनी चाहिए. મારા સ્વપ્નના સમાજ વિશે કહેવું ખરેખર ઘણું અઘરું છે, લખવું પણ અઘરું છે, પણ આ મેં ટૂંકો પ્રયાસ કર્યો છે. એ મારું નહીં સમગ્ર સમાજનું સપનું છે જે બંધ આંખે નહીં પણ ખુલ્લી આંખે જોવાયેલું સપનું છે. સમાજનો દરેક નાગરિક હકારાત્મક અભિગમ અપનાવે એવી મારું સ્વપ્ન છે. આપણા પૂર્વજોએ સંઘર્ષ કરી ફળમાંથી માન ઉત્પન્ન કરી અને સમાજનું જે જતન કર્યું, સમાજનું જે સર્જન કર્યું તેની જાળવણી કરવી એ આપણી ફરજ છે. મારો સમાજ અમર બને, ધરતી પર કાયમ ઇતિહાસમાં નામ લેવાય. મારો સમાજ અખંડ કચ્છ કરવા પાટીદાર સમાજ બને તેવું મારું સ્વપ્ન છે. જીદ છોડો, સમય પહેલા જાગી જાઓ, સમાજ જગતમાં મહાન બને અને સંસારમાં દિશા સૂચક બને તો આ સમાજ આવા પાયાના જરૂરિયાતી નિયમોથી જીવન જીવાય તો મારા સ્વપ્નના સમાજનું ઉત્તમ નિર્માણ થાય તેમાં મને સહેજે શંકા નથી, સહેજે શંકા નથી. તો આવો આપણે આવા સમાજનું ઘડતર જાળવણી કરીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.